હું છું પ્રીતિ। અમદાવાદમાં એક ફ્લેટની બાલ્કની ધરાશાયી થઈ ગઈ છે। અમદાવાદના જોધપુર વિસ્તારમાં સૂર્યસાગર ફ્લેટ આવેલા છે કે જ્યાં આ ફ્લેટ જૂના છે અને બાલ્કની અચાનક ધરાશાયી થઈ ગઈ હતી। આ બાલ્કની પહેલાથી જર્જરિત હતી। ફ્લેટ નીચે પડેલા વાહનોને મોટું નુકસાન થયું છે। જર્જરિત ફ્લેટ અને જર્જરિત બાલ્કની આપ જોઈ રહ્યા છો કે જે જોધપુર વિસ્તારમાં સૂર્યસાગર ફ્લેટ આવેલા છે કે જે ખૂબ જ જૂના હોવાથી હાલમાં જર્જરિત થઈ ગયા છે। એવામાં એક બાલ્કની ધરાશાયી થતાં નીચે પાર્ક કરેલા જે વાહનો હતા તેમાં નુકસાન થયું। જો કે સદનસીબે કોઈ જાનહાનિ નહીં। કશ્યપ જોડાઈ ગયા છે। કશ્યપ, જોધપુર વિસ્તારમાં આવેલા જે ફ્લેટ છે આખરે કેટલા જૂના છે અને જો જર્જરિત હાલતમાં હતા તો કોર્પોરેશન તરફથી કોઈ નોટિસ મળી હતી ખાલી કરાવવાની? કારણ કે આ તો બાલ્કની ધરાશાયી થઈ ગઈ છે, સદનસીબે જાનહાનિ ટળી છે। જોધપુર ગામ રોડ ઉપર આવેલ સૂર્યસાગર એપાર્ટમેન્ટ છે ને તેમાં એક ફ્લેટની બાલ્કની જે છે તે આજે વહેલી સવારે ધરાશાયી થઈ ગઈ હતી અને કાટમાળ જે છે નીચે પડેલા વાહનો પર પડ્યો હતો અને તેના કારણે વાહનો છે તેને ભારે નુકસાન થયું છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। વર્ષો જૂના આ ફ્લેટ છે, જર્જરિત હાલતમાં આ ફ્લેટ ઉભા હતા અને કોર્પોરેશન દ્વારા કેટલાક ફ્લેટ છે તેને નોટિસ પાઠવવામાં આવી હતી અને જર્જરિત ભાગ ઉતારવા માટે થઈને પણ સૂચના છે તે આપવામાં આવી હતી। તેમ છતાં આ જર્જરિત બાલ્કની છે તેનું યોગ્ય સમારકામ થયું ન હોવાના કારણે હાલ ચોમાસાની સિઝન છે અને આ બાલ્કની જે છે તેનો કેટલોક હિસ્સો ધરાશાયી થયો હતો। જી, આભાર કશ્યપ તમામ વિગતો માટે। હવે વાત વરસાદની કરીએ તો